નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ વિભાગમાં નોકરી મેળવવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. ગુજરાત પોલીસમાં નવી ટીઆરબી જવાનોની અને ગ્રામ રક્ષક દળમાં નવી ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ બંને ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસમાં નવી ભરતીની જાહેરાત. ટ્રાફિક પોલીસ અને ગ્રામ રક્ષક દળમાં જે છે એ નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. પુરુષ અને મહિલા બંને ઉમેદવારો જે છે એ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે ઓફલાઈન ફોર્મ જે છે એ ભરી શકે છે. લાયકાત જે છે એ માત્ર ધોરણ 10 પાસ રાખવામાં આવેલી છે. આની અંદર કોઈ પણ પ્રકારની જે છે એ પરીક્ષા લેવામાં આવતી નથી. માત્ર ને માત્ર જે શારીરિક કસોટી હોય છે એ તમારે આપવાની રહેશે. અને અત્યારે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરવાનું ચાલુ છે. તો આપણે પહેલા જે આ ટ્રાફિક પોલીસની અંદર નવી ટીઆરબી જવાનોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશે માહિતી મેળવી લઈએ. એના પછી જે ગ્રામ રક્ષક દળમાં નવી ભરતીની જાહેરાત, ગ્રામ રક્ષક દળ એટલે કે જીઆરડી ની અંદર જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે એના વિશેની જે છે એ વિગતવાર માહિતી જોઈશું. તો સૌપ્રથમ તમે આ જોઈ શકો છો, ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક ભરતી. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર ટ્રાફિક પોલીસ સુરત શહેર વતી ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરતના સહયોગથી ટ્રાફિક બ્રિગેડમાં યુવકો અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે. જેથી નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જણાવેલ સરનામે નિયત ફોર્મ મેળવી અરજી જે છે એ કરશો. ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે, સરકારી/અર્ધ સરકારી નોકરી નથી. જે માનદ સેવા આપે છે તેને પ્રતિદિન ₹300 ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે જે છે એ આપવામાં આવે છે. તો ટ્રાફિક બ્રિગેડ તરીકે જે છે એ તમને દરેક જે છે એ ₹300 જે છે એ ફૂડ અને ટ્રાવેલિંગ અલાઉન્સ તરીકે જે છે એ આપવામાં આવે છે. લાયકાતના ધારણ ધોરણો જે છે એ નીચે મુજબ છે. તમારી ઉંમર જે છે એ 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. તમે જે છે એ ઓછામાં ઓછું ધોરણ 9 જે છે એ પાસ કરેલું હોવું જોઈએ. ધોરણ 9 અથવા તમે ધોરણ 10 પાસ કરેલું હોય તો તમે જે છે એ એપ્લાય કરી શકો છો. પુરુષની જે છે એ 160 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ. વજન 55 કિલોમીટર હોવું જોઈએ. 800 મીટર દોડ તમારે જે છે એ 3 મિનિટ એટલે કે 3.5 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. મહિલા ઉમેદવારો માટે 150 સેમી જે છે એ હાઈટ હોવી જોઈએ. 45 કિલો વજન હોવું જોઈએ અને 400 મીટર દોડ જે છે એ 2.5 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. શારીરિક કસોટીના આધારે મેરિટ લિસ્ટ બનશે, જેના આધારે પસંદગી થશે. એનસીસીની તાલીમ લીધી હોય તેને જે છે એ પ્રાથમિકતા આપવામાં આવશે. સુરત શહેર વિસ્તારમાં રહેતા અરજદારોને જે છે એ પ્રાથમિકતા આપવામાં આવશે. અને આના માટે તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ નથી ભરવાનું, પરંતુ જે છે એ પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવા લાઈન સુરતથી તમારે જે છે એ ઓફલાઈન ફોર્મ મેળવી લેવાનું રહેશે. અને ફોર્મ તમે જે છે એ જોઈ શકો છો, 22/11/2025 થી 25/11/2025 સુધી તમારે જે છે એ ફોર્મ મેળવી લેવાનું રહેશે. સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા દરમિયાન તમે આ જગ્યાએ જઈ અને ઓફલાઈન ફોર્મ જે છે એ મેળવી શકો છો. અને અન્ય વિગતો જે છે એ અરજી ફોર્મમાંથી મેળવી લેવાની રહેશે. ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરત. તો જે સુરતના લોકો હોય એમના માટે જે છે એ ટ્રાફિકની અંદર જે ટીઆરબી જવાનોની જે છે એ નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. લાયકાત માત્ર ને માત્ર ધોરણ 9 પાસ છે. આની અંદર તમને દરરોજ જે છે એ ₹300 આપવામાં આવશે. અને આની અંદર તમારી જે છે એ કોઈ પણ પ્રકારની પરીક્ષા જે છે એ લેવામાં નથી આવતી. પુરુષની જેને 160 સેન્ટીમીટર હાઈટ હોય, 55 કિલો વજન હોય અને 800 મીટર જે છે એ 3.5 મિનિટની અંદર દોડી શકતા હોય એમને જે છે એ નોકરી મળી જશે. જે મહિલા ઉમેદવારો છે, 150 મીટર હાઈટ હોય, 45 કિલો વજન હોય અને 400 મીટર જે છે એ 2.5 મિનિટની અંદર દોડી શકતા હોય અને જે છે એ શારીરિક કસોટીના આધારે મેરિટ બનશે. એની અંદર તમે જે છે એ આસાનીથી નોકરી જે છે એ મેળવી શકો છો. આ વાત થઈ ગઈ ટ્રાફિક પોલીસની અંદર જે ટીઆરબી જવાનોની નવી ભરતી યુવક અને યુવતીઓ માટે કરવામાં આવી હતી એના માટે. હવે આપણે આગળ વાત કરીએ કે જે નવી ભરતીની જાહેરાત ગ્રામ રક્ષક દળની અંદર કરવામાં આવી છે એના માટે. તો તમે આ જોઈ શકો છો, પોલીસ અધિક્ષકની કચેરી, પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર દ્વારા જે છે એ આ ઓફિશિયલ પરિપત્ર તારીખ 14/11/2025 ના રોજ જાહેર કરવામાં આવેલું છે. અને એની અંદર લખ્યું છે એ પ્રમાણે ગ્રામ રક્ષક દળની ભરતી. તો ગ્રામ રક્ષક દળની અંદર જે છે એ નવી ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવેલી છે. એ ઉપરોક્ત વિષયોને જણાવ્યું કે ગ્રામ રક્ષક દળમાં પોલીસના પૂરક બળ તરીકે કાર્યરત છે. તેથી અત્રેના જિલ્લાની અંદર ગ્રામ રક્ષક દળના જે છે એ સભ્યોની ભરતી કરવા માટે જે છે એ વધુમાં વધુ યુવાનો ગ્રામ રક્ષક દળની અંદર જોડાય તે માટે જે છે એ જાહેરાત પ્રસિદ્ધ કરી ગ્રામ રક્ષક દળમાં જોડાવતા ઈચ્છાધરોને સામેલ લે. ગ્રામ રક્ષક દળના નિયત નમૂનાની અંદર જે છે એ ફોર્મ ભરી તારીખ 25/11/2025 સાંજે 6 વાગ્યા સુધીમાં પરત મેળવી લઈ જે છે એ કચેરીની અંદર તારીખ 26/11/2025 ના રોજ જે છે એ જમા કરવાનું રહેશે. એટલે કે તમે જોઈ શકો છો, તમારે જે છે એ ગ્રામ રક્ષક દળની અંદર જે છે એ નવી ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના 14 પોલીસ સ્ટેશનમાં જીઆરડીની જે છે એ ભરતી કરવામાં આવશે. ફોર્મ 25 નવેમ્બર સુધી જે તે પોલીસ સ્ટેશનમાં સ્વીકારવામાં આવશે. એટલે કે આના માટે પણ તમારે જે છે એ ઓફલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે.
સાબરકાંઠા જિલ્લામાં આવેલ 14 પોલીસ સ્ટેશનમાં આગામી સમયમાં જીઆરડીની ભરતી કરાશે, જે માટે જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનને તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાબરકાંઠા જિલ્લામાં આવેલા 14 પોલીસ સ્ટેશનમાં હાલમાં જીઆરડીની ભરતી કરવા માટે ફોર્મ વિતરણ અને ફોર્મ પરત મેળવવાનું શરૂ કરાયું છે. જે ઉમેદવારો જીઆરડીમાં ભરતી થવા માંગતા હોય તેવા ઉમેદવારો પાસેથી પોલીસ સ્ટેશન પ્રમાણે ઉમેદવારી પત્રો જે છે એ મંગાવવામાં આવે છે. જેમાં જિલ્લાના 14 પોલીસ સ્ટેશનમાં હિંમતનગર એ ડિવિઝન, હિંમતનગર બી ડિવિઝન, હિંમતનગર ગ્રામ્ય, પ્રાંતિજ, ઈડર, જાદર, વડાલી, તલોદ, ખેડબ્રહ્મા, ખેરોજ, વિજયનગર, ગામભોઈ, કોસી તથા ચિઠોડાના પોલીસ સ્ટેશનમાં જીઆરડીની જે છે એ ભરતી કરવામાં આવશે. જીઆરડી ભરતીની જાહેરાત થતા નોકરી મેળવવાની આશા સાથે યુવક અને યુવતીઓ પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે જઈને પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીઆરડી ભરતીના ઉમેદવારી પત્રો 25/11/2025 સુધી સ્વીકારવામાં આવશે. તો જે સુરતની જે છે એ ટ્રાફિક પોલીસ ભરતી છે એની અંદર તમે 25/11/2025 સુધી જે છે એ ફોર્મ મેળવી શકો છો. અને અહીંયા જે છે એ ફોર્મ મેળવી અને ફોર્મ જે જમા કરવાની છેલ્લી તારીખ છે એ 25/11/2025 છે. અને પહેલા 5 દિવસની અંદર જે છે એ 2211 લોકોએ જે છે એ ફોર્મ જે છે એ ભર્યા હતા અને કુલ 5700 ફોર્મ જે છે એ વિતરણ થઈ ચૂક્યું છે. અને 25 નવેમ્બર જે છે એ ફોર્મ ભરવાની જે છે એ છેલ્લી તારીખ છે. સાબરકાંઠા જિલ્લાની અંદર ગ્રામ રક્ષક દળની અંદર જે છે એ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને એની અંદર કુલ 5700 ફોર્મનું જે છે એ વિતરણ કરી દેવામાં આવ્યું છે. તમે જે પણ જે છે એ ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કામગીરી નજીકના પોલીસ સ્ટેશનની અંદર જઈ તમારે જે છે એ ફોર્મ મેળવી લેવાનું છે અને તમે જ્યાંથી ફોર્મ લીધું છે તમારે ત્યાંથી જે છે એ ફોર્મ પરત કરવાનું છે. 15 નવેમ્બરથી જે છે એ ગ્રામ રક્ષક દળની ભરતી માટે જે છે એ ફોર્મ ભરવાનું ચાલુ થયું છે અને 25 નવેમ્બર જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો તમારા જોડે હજુ પણ 3 દિવસનો સમય છે. ચોક્કસથી જે છે એ ફોર્મ તમે જે છે એ ભરી અને સબમિટ કરાવી દેજો. કુલ જે છે એ અત્યારે 1089 જે છે એ સાબરકાંઠા જિલ્લાની અંદર જે છે એ જવાનો જે છે એ જીઆરડી જવાનો ફરજ બજાવી રહ્યા છે અને 100 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ નવા જીઆરડી જવાનો છે એમની ભરતી કરવામાં આવનાર છે. ઉમેદવારોએ તેમના રહેઠાણને લાગુ પડતા પોલીસ સ્ટેશનમાંથી જે છે એ ફોર્મ મેળવી ત્યાં જમા કરવાનું ફરજિયાત છે. ભરેલા ફોર્મ ટપાલ, કુરિયર કે રૂબરૂમાં અન્ય કોઈ સ્થળે સ્વીકારવામાં આવશે નહીં. પોલીસ સ્ટેશનના સિક્કા વગરનું અથવા નોંધણી થયા વગરનું કોઈ પણ ફોર્મ જે છે એ માન્ય ગણવામાં આવશે નહીં. અને ફોર્મ સાથે તમારે જે છે એ ચૂંટણી કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, લિવિંગ સર્ટિફિકેટની નકલ, છેલ્લા અભ્યાસક્રમની માર્કશીટની નકલ અને લાગતા વળગતા પોલીસ સ્ટેશનનો દાખલો અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા આટલી જે છે એ વસ્તુ જમા કરવાની રહેશે. તો જે પણ ઉમેદવારો પોલીસ વિભાગની અંદર નોકરી મેળવવા માંગતા હોય એમના માટે સુરત ટ્રાફિક પોલીસની અંદર જે છે એ નોકરીની જાહેરાત કરવામાં આવી છે ટીઆરબી જવાન તરીકે અને સાબરકાંઠા જિલ્લાની અંદર જે છે એ ગ્રામ રક્ષક દળની અંદર જીઆરડીની આ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ બંને જે છે એ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવી લીધી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.